ઉપવાસમાં કંઈ ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન થાય ને તો એકવાર આ ભેળની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઉનાળામાં ખાઈને જલસો પડી જશે અને સ્વાદ એવો કે આની આગળ તમને ઝાલમુળી પણ ફીકી લાગશે. તો આજની ભેળ બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં 2 કપ પાણી ઉકળવા રાખી દેશું. પાણીમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે રાહ જોશું. હવે તેમાં અડધો કપ ખજૂર ઉમેરશું. ખજૂરના મેં ઠળિયા કાઢી લીધા છે. આજે આ રીતનો પોચો ખજૂર આવે તે ખજૂર મેં લીધેલો છે. ત્યાર પછી એ જ કપના માપથી અડધો કપ આપણે આંબલી ઉમેરશું અને હવે આ જ કપથી અડધો કપ ભરી અને દેશી ગોળ ઉમેરશું અને ત્યાર પછી ચમચાથી હલાવી બધી વસ્તુને મિક્સ કરી દેશું. બસ એક વખત આ રીતે પાણી ઉકળી જાય એટલે હવે આપણે તરત જ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. આ રીતે ગરમ પાણીમાં ખજૂર આંબલીને પલાળવાથી તે ફક્ત 15 જ મિનિટમાં એકદમ સરસ સોફ્ટ થઈ જશે. તમારી પાસે વધારે સમય હોય તો તમે તેને ઠંડા પાણીમાં 2 કલાક માટે પણ પલાળી શકો. નોર્મલ પાણીમાં પલાળીએ તો તેને 2 કલાક માટે પલળતા સમય લાગે. ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ તેને સાઈડમાં રાખી દેશું. હવે એક ચટણીનું મિક્સર જાર લઈ તેમાં 1/4 કપ જેટલા દાંડલી સહિત આપણે લીલા ધાણા ઉમેરી દેશું. 2 તીખા લીલા મરચાં ઉમેરશું. 2 નાના ટુકડા આદુના ઉમેરશું. 1/4 કપથી થોડા ઓછા સિંગદાણા ઉમેરશું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરશું. 1 ચમચી જેટલા સૂકેલા ધાણા ઉમેરશું. અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરશું. સ્વાદ અનુસાર ફરાળી સિંધાલું મીઠું ઉમેરશું. 1 ચમચી લીંબુનો પાવડર ઉમેરશું. આ લીંબુના પાવડરમાં ફક્ત લીંબુનો રસ અને સાકર જ મિક્સ કરેલા છે. થોડા બરફના ટુકડા ઉમેરશું. ઢાંકણ ઢાંકી અને તેને પીસી લેશું. બરફના ટુકડાની જગ્યાએ તમે ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી શકો. બરફ અથવા ઠંડુ પાણી ઉમેરવાથી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહેશે. જો તમે ઉપવાસમાં લીંબુ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો. તમારી પાસે લીંબુનો પાવડર ન હોય તો તમે 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી ખાંડ પણ ઉમેરી શકો. તૈયાર કરેલી ચટણીને ફ્રીજમાં રાખી દેશું. હવે 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો અહીં આપણા આંબલી અને ખજૂર એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો બધી વસ્તુને હાથેથી આપણે આ રીતે મસળી લેવાની અને તેમાં જે આંબલિયાનો અને રેસાનો ભાગ હોય તેને અલગ કરી દેશું. તો તમે જોઈ શકશો બધા રેસા અલગ થઈ ગયા છે. તો હવે આ રીતે એક મોટું વાસણ લઈ અને તેમાં કાણાવાળી પ્લેટ રાખી દેવાની અને તૈયાર કરેલી આ ચટણીને આપણે એક વખત ગાળી લેવાની, જેથી તેમાં કોઈ પણ ઝીણી ઝીણી કટકી રેસાની રહી ગઈ હોય તો એ અલગ થઈ જાય. ચમચાથી આ રીતે હલાવતા જઈ અને બધું ગાળી લેવાનું. તો તમે જોઈ શકશો આટલો ભાગ રેસાનો તો પણ રહી ગયો હતો. હવે આપણી ચટણી એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ ગઈ છે. તો હવે આ તૈયાર કરેલી ચટણીને આપણે એક વાસણમાં કાઢી લેશું અને હવે તેને ગેસ ઉપર ગરમ કરવા રાખી દેશું. તેમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને થવા દેવાનું. તેમાં સ્વાદ અનુસાર સિંધાલું મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દેશું. ચમચાથી હલાવી બધું મિક્સ કરી દેશું. તમે લાલ મરચું પાવડર કે ધાણા જીરું પાવડર ઉપવાસમાં ન ખાતા હોય તો તે સ્કીપ કરવાનું. ફક્ત સિંધાલું મીઠું ઉમેરી દો તો પણ ચટણી સરસ લાગે છે. એક ઉભરો આવી જાય એટલે ગેસ પરથી ચટણીને નીચે ઉતારી એકદમ સરસ ઠંડી થવા દેશું. ભેળ બનાવવા માટે અહીં મેં ફરાળી ચેવડો લીધેલો છે, બાફેલા બટેકા, થોડી ફરાળી સેવ, થોડા સિંગદાણા અને તીખી મીઠી બંને ચટણીઓ આપણે પહેલાં જ તૈયાર કરીને રાખી દીધેલા છે. થોડી આ રીતે કાજુ કિસમિસ, થોડા કેરીના ટુકડા અને થોડા દાડમના દાણા લીધેલા છે. હવે એક કઢાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દેશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે સિંગદાણા તૈયાર કરીને રાખેલા હતા તેને તળી લેશું. સિંગદાણા આ રીતે ફૂટી જાય અને તમે જોઈ શકશો બધા સિંગદાણા તૂટી ગયા છે એટલે તેને તેલ નીતાળી કાઢી લેશું. એ જ તેલમાં 5 થી 6 કાજુના ટુકડાને તળી લેશું. તો આ રીતે કાજુના ફાડા કરી અને મેં તેને તળેલા છે. હલકો ગોલ્ડન કલર આવે એટલે કાજુને પણ કાઢી લેશું. એ જ તેલમાં કિસમિસ ઉમેરશું અને કિસમિસ પણ આ રીતે બધી ફૂલી જાય એટલે આપણે તેને પણ તેલ નીતાળી અને કાઢી લેશું. તો એક એક કરી અને બધી વસ્તુ અલગ અલગ તળવાની. બધાને તળાતા અલગ અલગ સમય લાગે છે. ત્યાર પછી તેમાં થોડા મીઠા લીમડાના પાન અને 2 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરશું અને તેને તેલમાં થોડું સાંતળી લેશું. હવે જે 2 બાફેલા બટેકા હતા તેના નાના ટુકડા કરીને ઉમેરી દેશું. બટાકાને આ રીતે થોડા સાઈડમાં કરી અને તેલમાં આપણે ચપટી એવો હળદર પાવડર ઉમેરશું. જો તમે ઉપવાસમાં હળદર ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય. આ રીતે હળદરને થોડી તેલમાં સાંતળી લેવાથી ભેળમાં તેની કચાશ નહીં રહે. થોડી વાર માટે ચમચાથી આ રીતે આપણે તેને હલાવી અને સંતળાવા દેશું. ત્યાર પછી આપણે તેમાં
5 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું અને ચમચાથી હલાવી બધું મિક્સ કરી દેશું. હવે તૈયાર કરેલા બટાકાને આપણે એક વાસણમાં કાઢી લેશું. અહીં તમને વધારે ઓછા જે મુજબ બટાકા પસંદ હોય એ રીતે લઈ લેવાના. ત્યાર પછી ફરાળી ચેવડો ઉમેરી દેશું. તમે જો હળદરવાળો ફરાળી ચેવડો ન ખાતા હોય તો માર્કેટમાં તમને મીઠો ફરાળી ચેવડો પણ મળે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. ત્યાર પછી ફરાળી સેવ, તળેલા કાજુ કિસમિસ, તળેલા સિંગદાણા, કાચી કેરીના ટુકડા અને ત્યાર પછી થોડા દાડમના દાણા ઉમેરશું. તૈયાર કરેલી તીખી અને મીઠી ચટણીઓ ઉમેરશું. આ ભેળમાં મેં જે સેવ ઉમેરેલી છે તે ફરાળી સેવ છે, તે મેં ઘરે જ તૈયાર કરેલી છે. તેનો વિડીયો મારી ચેનલ ઉપર મેં પહેલાં જ પોસ્ટ કરેલો હતો. તમે ન જોયો હોય તો હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઈશ, તમે ત્યાંથી જોઈ શકશો. હવે વાસણને આ રીતે ઉપર નીચે ઉછાળી અને બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેશું. તમે ચમચાથી પણ હલાવી અને મિક્સ કરી શકો. ત્યાર પછી તૈયાર કરેલી ભેળને આપણે સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી અહીં સુધી જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.